કેમ છો વિદ્યાર્થી મિત્રો, ક્રિએટિવ એકેડમી આણંદમાં ફરી એકવાર તમારું સ્વાગત છે। આજે આપણે પ્રકરણ 6 ત્રિકોણ શીખવા જઈ રહ્યા છે। તમે અત્યાર સુધીના બધા જ વિડીયો જોઈ લીધા હશે અને એના અનુસંધાનમાં તમે પ્રિપેરેશન બી રેગ્યુલર કરતા હશો અને ખાસ કરીને બોર્ડની એક્ઝામ ખૂબ જ નજીક આવી રહી છે। મહેનત કરતા રહો, સખત મહેનત કરો અને સારામાં સારા ગુણ પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરો। ઓકે, તમને કોઈ પણ જો કોઈ ડાઉટ હોય કે કંઈ બી તમને ક્વેરી હોય તો તમે મને કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો, રાઈટ। અને આ સિરીઝમાં આપણે ઓબ્જેક્ટિવ ટાઈપ ક્વેશ્ચન કરીએ છીએ, જેમાં આપણે હંમેશની જેમ પહેલા થિયરી કરીશું અને એના પછી ઓબ્જેક્ટિવ ટાઈપ ક્વેશ્ચન એટલે કે હેતુલક્ષી પ્રશ્નો આપણે સોલ્વ કરીશું, જેના કારણે તમારા ગણિત વિષયમાં ઘણા વિદ્યાર્થીઓના મને ખબર છે કે ઓબ્જેક્ટિવ ટાઈપ ક્વેશ્ચન એટલે કે હેતુલક્ષી પ્રશ્નોમાં સૌથી વધારે ગુણ કપાતા હોય છે। તો હેતુલક્ષી પ્રશ્નોમાં ફૂલ માર્ક્સ આવે, ઓકે, એ માટેના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હેતુલક્ષી પ્રશ્નો મેં લીધેલા હોય છે અને થિયરી વાઇઝ આપણે પહેલા થિયરી પણ ભણીએ છીએ કે થિયરી પરથી પણ તમને અગર પોસિબલ છે કે અહીંયા આગળ શીખવાડ્યું હોય, અહીંયા આગળ જે હેતુલક્ષી પ્રશ્નો લીધા છે એમાંથી ના પણ પૂછાય, પણ થિયરીના બેઝ ઉપર તમને પ્રશ્નો આવડી પણ શકે। સો નોટબુક સાથે લઈને બેસો અને નોટબુકમાં તમે મારી સાથે સાથે તૈયાર કરવાનું, લખવાનું રાખો, બરાબર। અને બને તો હેતુલક્ષી પ્રશ્નો સોલ્વ કરતી વખતે વિડીયો પોઝ કરી દો અને વિડીયો પોઝ કરીને એ પ્રશ્ન તમે તમારી જાતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરો અને વિડીયોના અંતમાં તમે કોમેન્ટ સેક્શનમાં જરૂર બતાવજો કે તમારી જાતે તમે કેટલા પ્રશ્નો સાચા કરી શક્યા, સાચા સોલ્વ કરી શક્યા। ઓકે, સો આજે આપણે પ્રકરણ 6 ત્રિકોણ શીખવા જઈ રહ્યા છે, જેમાં સૌપ્રથમ ત્રિકોણ પહેલા આપણે કેટલીક જ્યોમેટ્રિકલ ફિગર્સ એટલે કે કેટલીક આકૃતિઓ જોઈશું, બરાબર, ભૌમિતિક આકારો જોઈશું અને એ ભૌમિતિક આકારો ક્યારે એને સમરૂપ કહી શકાય, સમરૂપ આકારો ક્યારે કહી શકાય એના વિશે અભ્યાસ કરીશું, બરાબર। સમરૂપ આકારો તો જેના આકાર સમાન હોય, સિમ્પલ આકાર સેમ હોય, જેમ કે અહીંયા જો બે વર્તુળ છે તો બંને વર્તુળના આકાર કેવા છે, સરખા। અગર કોણ હોય તો અનુરૂપ કોણો પણ સમાન હોવા જોઈએ, ઓકે, અને અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોવી જોઈએ। જો આ ત્રણ કન્ડિશન, આ ત્રણ શરતો કોઈ બે આકૃતિઓ માટે, બે ભિન્ન આકૃતિઓ માટે જો આ ત્રણ શરતો સાબિત થાય છે તો તે આકૃતિઓને આપણે સમરૂપ આકૃતિઓ કહીશું। ઓકે, કઈ ત્રણ શરત? પહેલા આકાર સમાન હોવા જોઈએ, અનુરૂપ કોણો સમાન હોવા જોઈએ અને અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોવા જોઈએ। સમજ પડી? ઓકે, નેક્સ્ટ। હવે એમાં ઉદાહરણો તરીકે, ઉદાહરણમાં આપણે એમ કહી શકીએ કે બધા જ ચોરસો સમરૂપ છે, ઓકે, કેમ કે ચોરસમાં શું થશે કે બધા ખૂણા 90 અંશના હશે અને બધી બાજુ એકબીજાને સમપ્રમાણમાં હશે, કેમ કે તમે અમે જો કે સપોઝ આ બે ચોરસ છે તો આ A1 છે, આ પણ A1 થશે, એક મિનિટ, આ પણ A1 થશે ને આ પણ A1 થશે, અહીંયા આગળ A2 છે, આ બાજુ પણ A2 થશે, કેમ કે ચોરસમાં બધી બાજુઓ સમાન હશે, રાઈટ। આ બધાનો રેશિયો તમે લેશો તો A1/A2 જ થશે, બરાબર। બધી બાજુઓનો રેશિયો એટલે કે ગુણોત્તર, બધી બાજુઓનો ગુણોત્તર A1/A1 ના છેદમાં A2 જ થાય, એટલે બધો ગુણોત્તર, એટલે આ કન્ડિશન મેચ થઈ ગઈ, બધા બાજુઓ સમપ્રમાણમાં, બધા ખૂણાઓ સમાન છે, ઓકે, આ બી 90 અંશનો, આ બી 90 ડિગ્રી, બધા ખૂણાઓ કેવા છે, સમાન છે, બધા ખૂણા 90 અંશના છે, ઓકે, એટલે અનુરૂપ ખૂણા સમાન આપણે કહી શકીએ અને આકાર બી સમાન છે, બંને ચોરસ છે, એટલા માટે આપણે એમ કહી શકીએ કે બધા જ ચોરસો, દરેક ચોરસો ભલે ને કોઈ પણ એનું બાજુનું માપ હોય, કોઈ પણ, આ 3 સેન્ટીમીટર હોય ને આ 5 સેન્ટીમીટર, 3 સેન્ટીમીટર ને 5 ની જગ્યાએ આપણે 7 સેન્ટીમીટર લખીએ તો પણ એ બધા ચોરસો સમરૂપ છે, ઓકે। અને તે જ રીતે બધા વર્તુળમાં ખૂણા તો છે નહીં એટલે ખૂણાની કોઈ કન્ડિશન આવશે નહીં, બરાબર, બાજુઓ પર સમપ્રમાણમાં નથી, પણ બધા વર્તુળોને આપણે સમરૂપ વર્તુળો કહીશું, કેમ કે બધા વર્તુળોમાં સપોઝ R1 ને R2 અલગ અલગ લઈએ, બરાબર, કોઈ બી રેડિયસ, કોઈ બી ત્રિજ્યાઓ લઈએ, બરાબર, તો એ બધા જ વર્તુળો કેવા હશે, સમરૂપ હશે, બધાના આકાર કેવા આવશે, સરખા આવશે, એટલા માટે, રાઈટ। ઓકે, નેક્સ્ટ। હવે
ચેપ્ટરનું નામ છે, ચેપ્ટરનું નામ શું હતું? ત્રિકોણ. તો ત્રિકોણ ઉપર વધારે ચર્ચા થવી જોઈએ, બરાબર? તો ત્રિકોણ ઉપર વધારે ચર્ચા કરતા આપણે જોઈએ કે ત્રિકોણના આપણે બે પ્રકાર તો અત્યાર સુધી શીખ્યા છે, સમરૂપ ત્રિકોણ અને એકરૂપ ત્રિકોણ, બરાબર? આ બે ત્રિકોણો વિશે તમે સમજી ગયા, શીખી ગયા છો, પણ તેમ છતાં કેટલાક ડાઉટ્સ મનમાં રહેલા હોય છે, બરાબર? કેવા ડાઉટ્સ? ઓકે, કે સમરૂપ ત્રિકોણ ખરેખર કોને કહેવાય, એકરૂપ ત્રિકોણ ખરેખર કોને કહેવાય? ઓકે, સો આ જે સ્લાઇડ છે એ સ્લાઇડ ઉપરથી તમને સમરૂપ ત્રિકોણ ને એકરૂપ ત્રિકોણ પરફેક્ટલી સમજ પડી જશે. ખૂબ જ ધ્યાનથી સાંભળજો. ઓકે, સૌપ્રથમ સમરૂપ ત્રિકોણ. તો સમરૂપ ત્રિકોણનો સિમ્બોલ આ છે. ઓકે, ટ હોય ને, ટ ને ઊંધો કરી દો, અથવા એસ ને. ઓકે, ટ ને ઊંધો કરી દઈએ તો આ શું થઈ જશે? સમરૂપ ત્રિકોણનો સિમ્બોલ, ને આ એકરૂપ ત્રિકોણનો સિમ્બોલ. ઓકે, સમરૂપ ત્રિકોણને ઇંગ્લિશમાં સિમિલર ટ્રાયેંગલ્સ કહેવાય, જ્યારે એકરૂપ ત્રિકોણને ઇંગ્લિશમાં કોંગ્રુઅન્ટ ટ્રાયેંગલ કહેવાય. ઓકે, ચલો કઈ વાંધો નહીં, આપણે ઇંગ્લિશ માટે તો અમને મુખ્ય સાઇડ પર સમરૂપ ત્રિકોણ શું છે એ સમજી લઈએ. ઓકે, સમરૂપ ત્રિકોણમાં એકરૂપ મતલબ એક સરખા, જ્યારે સમરૂપ એટલે શું? રૂપ સરખું હશે, દેખાતા સરખા હશે, પણ બાજુઓ તમે જુઓ અલગ અલગ છે, બરાબર? આ બાજુ AB કરતા PQ મોટી છે, જ્યારે આમાં કેવું હશે કે બધી બાજુઓ સમાન હશે, બરાબર? બધી બાજુઓ સમાન, અને ખૂણા એટલે આ બે ખૂબ સરખા હશે. જેવો આ ત્રિકોણ છે એ ખૂણા અને બાજુઓ સાથે બંને રીતે સમાન હશે. ઓકે, હવે સમરૂપ ત્રિકોણ માટેની શરતમાં પહેલામાં પહેલું તો ખૂ ખૂ ખૂ. હવે જો ઘણા બધા વિદ્યાર્થીઓને આ પ્રશ્ન છે, આ બધા આ ઘણા આ શરતો તમે શીખી ગયા છે, ખૂ ખૂ ખૂ, બા બા બા, બા ખૂ બા, ખૂ બા ખૂ. ઓકે, જેમાં ખૂ 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 શરત છે ને એ ફક્ત સમરૂપ ત્રિકોણ માટેની છે. ઓકે, એકરૂપ ત્રિકોણ માટેની નથી. ખૂ 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 શરત પછી કે અનુરૂપ ખૂણાઓ સરખા હોય, જેમ કે ખૂણો A બરાબર ખૂણો P, બરાબર? ખૂણો B બરાબર ખૂણો Q, અને ખૂણો C બરાબર ખૂણો R. ઓકે, અગર આ બે ત્રિકોણમાં આટલા ખૂણાઓ સરખા હોય, પ્લસ જે બાજુઓ જે છે એ બાજુઓના ગુણોત્તર સમાન હોય, એટલે AB ના અપોનમાં PQ, AB ના છેદમાં PQ, એટલે પહેલા AB બાજુ લીધી તો AB ના છેદમાં PQ, રાઈટ? BC ના છેદમાં QR, રાઈટ? અને AC ના છેદમાં PR. ઓકે, સો AB ના છેદમાં PQ બરાબર BC ના છેદમાં QR બરાબર AC ના છેદમાં PR. તો આપણે એમ કહી શકીએ આ બે કન્ડિશન મેચ થાય તો એને આપણે કહીશું કે તે બે ત્રિકોણો સમરૂપ ત્રિકોણો છે. તો અહીં આગળ જો ત્રિકોણ ABC સમરૂપના આ રીતે લખીશું, સમરૂપ ત્રિકોણ કયો છે? એની જોડે કયો ખૂણો સામ્યતા ધરાવે છે? P. તો અમુક સ્ટુડન્ટ કઈ રીતે લખી દેશે? QRP, જેમ કે ત્રિકોણના તો અલગ અલગ નામ આપણે આપી શકીએ, PQR, QRP, RPQ, કોઈ બી નામ આપી શકાય, બરાબર? પણ તમારે એટલું ધ્યાન રાખવાનું કે A ને સંલગ્ન કોણ છે? P, એટલે P લખવાનો. B ને સંલગ્ન ખૂણો કયો છે? Q, એટલે Q લખવાનો. અને C ને સંલગ્ન કયો ખૂણો છે? R. એટલે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR, જ્યારે આ કન્ડિશન મેચ થાય. ઓકે, જ્યારે એકરૂપમાં કેવું છે? એકરૂપમાં બધા ખૂણા બી સમાન હોવા જોઈએ, એટલે ખૂણો A બરાબર ખૂણો P, ખૂણો B બરાબર ખૂણો Q, અને ખૂણો C બરાબર ખૂણો R. અને જે અનુરૂપ બાજુઓ છે AB બરાબર PQ, બરાબર? BC બરાબર QR, અને AC બરાબર PR. ઓકે, સો આ કન્ડિશન મેચ થાય, બરાબર? આ શરતોનું પાલન થાય તો તે ત્રિકોણો એકરૂપ ત્રિકોણો કહેવાય. પણ બધી શરતો કરતા જો આટલી શરતો પણ પાલન થાય તો એ ઓલરેડી બીજી બધી શરતો પણ પાલન થઈ જાય. જેમ કે ત્રણ બાજુઓ સરખી હોય તો ત્રણ ખૂણાઓ ઓટોમેટિકલી સરખા થઈ જ જાય. એટલા માટે બા શરત મેચ થઈ જાય. પણ ખૂ ખાસ કરીને આ ખૂ શરત જે છે, એટલે ખૂણો એ શરત એકરૂપ ત્રિકોણ માટેની નથી. એ ફક્ત અને ફક્ત સમરૂપ ત્રિકોણ સાબિત કરી શકે છે. ઓકે, રાઈટ? ઓકે, સો ખૂ નહીં થાય, બા તમે કહી શકો કે બધી બાજુઓ સરખી હોઈ શકે, અનુરૂપ બાજુઓ સરખી હોઈ શકે, એટલે જેમ કે AB ના બરાબર PQ, BC બરાબર QR, અને AC ના છેદમાં AC બરાબર PR. ઓકે, સો બા શરત અહીં કહી શકાય કે એકરૂપ ત્રિકોણ આપે છે. પછી બા બાજુ, ખૂણો બાજુ,
અને ખૂબ આખું, ખૂણો બાજુ ખૂણો, આટલી શરતો જો પાલન થાય તો એ એકરૂપ ત્રિકોણ આપણે કહી શકાય છે. બરાબર? ઓકે, સમજ પડી ગઈ હશે બધાને? ઓકે, હવે આ ત્રિકોણો એકરૂપ છે તો એને આવી રીતે લખીશું, ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR. રાઈટ? એકરૂપ માટેનો સિમ્બોલ તમારે યાદ રાખવાનો છે, સંકેત આવો છે, ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR. રાઈટ? હવે બીજી પણ એક વાત જણાવવાની કે દરેક એકરૂપ ત્રિકોણ સમરૂપ છે. દરેક એકરૂપ ત્રિકોણ સમરૂપ, કેમ કે એકરૂપ ત્રિકોણ માટે આ બધી શરતોનું પાલન થઈ જ જશે. તો દરેક એકરૂપ ત્રિકોણ સમરૂપ છે, પણ દરેક સમરૂપ ત્રિકોણ એકરૂપ ત્રિકોણ નથી. ઓકે, દરેક એકરૂપ ત્રિકોણ સમરૂપ ત્રિકોણ છે, પણ દરેક સમરૂપ ત્રિકોણ એકરૂપ, કેમ કે સમરૂપ ત્રિકોણ માટેની જે શરત છે એમાં આ બાજુઓ સરખી નહીં થાય. ઓકે, અહીંયા AB બરાબર PQ નહીં હોય. ઓકે, એટલે સમરૂપ ત્રિકોણને એકરૂપ ત્રિકોણ ના કહી શકાય, પણ એકરૂપ ત્રિકોણને સમરૂપ ત્રિકોણ કહી શકાશે. જેમાં બાજુનો રેશિયો જો તમે AB/PQ પણ 1 થઈ જશે, આ PQ છેદમાં લઈ જઈએ તો BC ના છેદમાં QR 1 થઈ જશે, AC ના છેદમાં PR 1 થઈ જશે. એટલે આ બધી જે શરત છે ઓટોમેટિકલી એનું પાલન થઈ જશે. રાઈટ? ઓકે, હવે તમે આ પ્રમેય સાબિત પણ કર્યો છે. પ્રમેય 6.1 છે, સપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય, જેને થેલ્સોફર પ્રમેય કહે છે. ઓકે, જો કોઈ ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર, કોઈ એક બાજુને કોઈ એક સમાંતર બાજુ છે, જેમ કે BC ને સમાંતર D છે. બરાબર? સમાંતર રેખા છે અને બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુમાં છેદે છે. એટલે આ જો AB અને DC ને બે ભિન્ન બિંદુમાં છેદે છે, અહીંયા આગળ D અને E બિંદુમાં છેદે છે, તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરશે. સમપ્રમાણમાં મતલબ શું કે અહીંયા આગળ તમે જો કે AD, અહીંયા આગળ બે બાજુઓ બની ગઈ, જેવું જ આ રેખા અહીંયા આગળ તમે રેખા પણ ડ્રો કરી શકો છો. બરાબર? જેવી આ સમાંતર બાજુ છે, અહીંયા આગળ D અને E બિંદુમાં છેદે છે. બરાબર? ઓકે, અહીંયા આગળ તમારે રેખા ડ્રો કરવી હોય તો આપણે રેખા જ કરી દઈએ. ચલો, ઓકે, રેખા છે સપોઝ, અને આ રેખા D અને E બિંદુમાં છેદે છે, અને અહીંયા આગળ છે DE સમાંતર BC. D અને BC એકબીજાને કેવા છે? સમાંતર છે. ઓકે, સો D અને E, સપોઝ D બિંદુ છે તો એ AB નું બે અલગ અલગ રેખાખંડોમાં વિભાજન કરે છે, એક AD અને એક છે DB. ઓકે, તો તમે અગર ઉપરથી સ્ટાર્ટ કરો છો તો AD ના છેદમાં DB. શું લખવાનું? AD ના છેદમાં DB. આ બાજુ E પણ બે બાજુઓમાં વિભાજન કરે છે, તો AE ના છેદમાં EC. AD ના છેદમાં DB બરાબર AE ના છેદમાં EC. રાઈટ? સો આ પહેલું સૂત્ર. આ રીતે તમે કરી શકો. રાઈટ? હવે બીજી પણ શરતોનું પાલન થાય છે, જેમ કે AD, સપોઝ તમે આ બાજુ લીધી, ઓકે, અને બીજી આ આખી લીધી, સપોઝ તમે બીજી AD ના અપોનમાં આખી AB, AD/AB, સપોઝ AD/AB, AD ના છેદમાં AB, તો આ બાજુ શું થઈ જશે? AE/AC, ઉપરની બાજુ, અને આ આખી AE/AC, AD ના છેદમાં AB બરાબર AE ના છેદમાં AC. સો આ એક બીજું પણ એક સૂત્ર છે કે જે તમને અગર AD તમને આપેલું છે, આમાં કેવું હોય છે કે ચાર બાજુઓ છે, જો સપોઝ આ સૂત્ર છે, બરાબર, AD/DB, AD ના છેદમાં DB બરાબર EE ના છેદમાં AC, તો આમાં ચાર બાજુ છે, ચારમાંથી કોઈ પણ ત્રણ તમને આપેલી હશે, એક શોધવાની હશે. ઓકે, ત્રણની કિંમત મૂકી દો, સૂત્ર સાચું હોવું જોઈએ. જો તમે ત્રણની કિંમત મૂકી દો તો બીજી એક મળી જાય, ઓટોમેટિકલી મળી જાય. સેમ વે અહીંયા આગળ સપોઝ તમને AB આપેલી છે ને AD આપેલી છે, બરાબર, AE આપેલી છે ને AC શોધવાની કીધી, તો તમે આ સૂત્ર વાપરી શકો છો. ઓકે, ઓકે, નહીં તો પછી તમારે થોડાક સ્ટેપ વધી જાય. ઓકે, અને બીજું પણ એક ફોર્મ્યુલા છે લાસ્ટ વાળું, તો અગર હું DB ના છેદમાં આખી લઉં, DB ના છેદમાં AB, સો હું અહીંયા આગળ EC ના છેદમાં, જો આ નીચે વાળો ભાગ લીધો છે ને, નીચે વાળો ભાગ લેવાનો, હમણાં ઉપર વાળો લીધો, AD ના છેદમાં AB બરાબર AE ના છેદમાં AC, તો અહીંયા આગળ નીચેનો ભાગ લેવાનો, અગર DB ના છેદમાં AB બરાબર EC ના છેદમાં AC. ઓકે, EC ના છેદમાં AC.
સો આ રીતે તમે આ 3 સૂત્રો યાદ રાખવાના છે. તમે આ તો સાબિત કરેલું, પણ આ 2 સૂત્રો એક્સ્ટ્રા આપું છું જે તમારે યાદ રાખવા પડશે. ઓકે, પછી એનો પ્રતિપ્રમેય બી તમને ખબર હશે. જો કોઈ રેખા ત્રિકોણની 2 બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે, AP ના છેદમાં PB બરાબર AQ ના છેદમાં QC આપેલું હોય, AP ના છેદમાં PB બરાબર AQ ના છેદમાં QC આપેલું હોય, તો આ જે રેખા દોરી અથવા આ જે લાઈન છે રેખા PQ બરાબર એ BC ને પણ કેવી હશે? સમાંતર જ હશે. ઓકે, આ એનું પ્રતિપ્રમેય છે. ઓકે, હવે બીજું પણ એક છે કે 2 સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર, 2 સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર એ 2 ત્રિકોણોની અનુરૂપ બાજુઓના વર્ગોના ગુણોત્તરના સમપ્રમાણમાં હોય છે. વર્ગોનો ગુણોત્તર, અહીંયા આગળ બાજુઓનું શું કરવાનું છે? વર્ગ કરવાનું છે. ઓકે, જેમ કે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ એટલે એરિયા ઓફ ABC, ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર એટલે આટલો ભાગ આખો બરાબર, અને એરિયા ઓફ PQR, ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ એટલે આટલો ભાગ. ઓકે, તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ બરાબર શું થશે? AB² ના છેદમાં PQ². ઓકે, તો અગર બંને ક્ષેત્રફળનો ગુણોત્તર છે તો AB ના સ્ક્વેર છેદમાં PQ નો સ્ક્વેર બરાબર BC નો સ્ક્વેર છેદમાં QR નો સ્ક્વેર, સ્ક્વેર કરવાનો, વર્ગ કરવાનો, અને AC નો વર્ગ બરાબર PR નો વર્ગ. ઓકે, એટલે ક્ષેત્રફળનો ગુણોત્તર કીધો હોય તો તમે આ સૂત્ર પરથી તમે શોધી શકો છો. યાદ રાખજો. ઓકે, ફોર એક્ઝામ્પલ, ચલો એક્ઝામ્પલ લઈ લઈએ. અહીંયા આગળ સપોઝ તમને એરિયા ઓફ ABC નું ક્ષેત્રફળ આપ્યું છે 15 સેન્ટીમીટર નો સ્ક્વેર. એરિયા ઓફ PQR તમારે શોધવાનું છે, આ શોધવાનું છે બરાબર, અને AB આપ્યો છે 10 સેન્ટીમીટર અને PQ આપ્યું છે 5 સેન્ટીમીટર. AB અને PQ 5 સેન્ટીમીટર આપ્યો છે. ઓકે, સો આ સમરૂપ ત્રિકોણ છે ABC, ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR, આટલી ડિટેલ તમને આપેલી છે. ઓકે, સો ને એક સ્લાઇડમાં કોપી કરી લો. આટલી ડિટેલ છે. ઓકે, સો પહેલામાં પહેલું તમારે અહીંયા આગળ ગુણોત્તર કરવો પડશે એરિયા ઓફ ABC અપોન એરિયા ઓફ PQR બરાબર. સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર અનુરૂપ બાજુ કઈ હતી? AB અને PQ, તો AB² અપોન PQ². ઓકે, આ પહેલું સૂત્ર તમે લખી દીધું. ઓકે, ABC નું ક્ષેત્રફળ આપ્યું છે 15 સેન્ટીમીટર સ્ક્વેર. ત્રિકોણ PQR નું શોધવાનું છે, એરિયા ઓફ PQR નું ક્ષેત્રફળ, એ PQR ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ શોધવાનું છે. AB આપ્યું છે 10 અને PQ આપ્યું છે 5. ઓકે, હવે નોર્મલી તમારે દાખલો કરીશું 15 છેદમાં એરિયા ઓફ PQR તમારે શોધવાનું છે. 10 નો વર્ગ શું થશે? 100, 5 નો વર્ગ થશે 25, 25 ચોક 100. ઓકે, ત્રિકોણ PQR ને જે ક્ષેત્રફળ છે એરિયા ઓફ PQR નીચે ભાગાકારમાં છે, એ બાજુ જશે તો ગુણાકારમાં. અહીંયા આગળ 4 ગુણાકારમાં છે, આ બાજુ આવશે તો ભાગાકારમાં. 15 ના છેદમાં 4 કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 4 તરી 12, 3 પોઈન્ટ શું આવશે? 4 તરી 12, 3 બચશે 4 સત્તા 28 ને 20, 4 પંચા 20. ઓકે, 3.75 સેન્ટીમીટર સ્ક્વેર તમારો જવાબ થઈ જશે. ઓકે, 15/4 એટલે કે 3.75 સેન્ટીમીટર સ્ક્વેર, રાઈટ? ઓકે, સો હવે લાસ્ટ થિયરીમાં છે કે વિદ્યાર્થીઓ દ્વારા થતી કેટલીક સામાન્ય ભૂલો. તો એમાં પહેલી ભૂલ એ છે કે ખૂ શરતને એકરૂપ સમજે છે, જે એકરૂપ માટેની નથી, સમરૂપ માટેની છે. ઓકે, ક્ષેત્રફળના ગુણોત્તરમાં બાજુઓના ગુણોત્તરનો વર્ગ કરવાનું ભૂલી જવાય છે. અહીંયા આગળ જો ક્ષેત્રફળનો ગુણોત્તર હોય તો અહીંયા આગળ વર્ગ કરવાનું ભૂલી જવાય, જેના લીધે ખોટું પડી શકે.
ઓકે, અને છેક છેલ્લું સમપ્રમાણતાના પ્રમેયમાં સમાંતરની શરત લખવાનું. સમાંતરની શરત તમારે ઓલવેઝ લખવી જ પડે. તો કઈ બાજુઓ સમાંતર છે? ઓકે, જેમ કે આ પ્રમેય છે, તો આ પ્રમેયમાં કઈ બાજુઓ સમાંતર છે? DE સમાંતર BC. જો જે બાજુઓ સમાંતર હોય એને અનુરૂપ જ પછી તમે સૂત્રો બનાવી શકો. જો જે બાજુ સપોઝ આને AC ને સમાંતર બાજુ દોરી હશે તો AC ને સમાંતર બાજુ રાખીને જ પછી તમે એને અનુરૂપ સૂત્રો બનાવી શકો. ઓકે, એના પછી થોડાક મેં અહીંયા આગળ દાખલા પણ લીધેલા છે જે 1 માર્ક્સમાં બી પૂછાઈ શકે છે. ઈઝી હોય છે કે એટલા બધા હાર્ડ નથી હોતા. અને ઘણી વખત કેવું થાય છે કે આ પ્રકારના ક્વેશ્ચનના 4 ક્વેશ્ચન અલગ અલગ સેક્શન D માં પૂછાય છે. ઓકે, એવું પણ પોસિબલ છે કે આ રીતનું 4 ક્વેશ્ચન એટલે ત્રિકોણ એક જ આપેલો હોય ને એના 4 ક્વેશ્ચન્સ અલગ અલગ બનાવેલા હોય અને એને અનુરૂપ તમને પૂછાય છે સેક્શન D માં. ઓકે, સો આ ફર્સ્ટ ક્વેશ્ચન છે, એમાં BC ને સમાંતર DE આપેલી છે. બરાબર, આ સમપ્રમાણતાનો નિયમ આપણે લાગુ પાડીએ. ઓકે, તો સમપ્રમાણતાના નિયમ પ્રમાણે તમને વિદ્યાર્થી મિત્રો આઈડિયા આવી જ ગયો હશે. AD ના છેદમાં DB, AD ના છેદમાં DB બરાબર શું થશે? AE ના છેદમાં EC. ઓકે, સો હવે ક્વેશ્ચન એ થાય છે કે હવે AD, DB અને AE અને EC શોધવાનું છે. AD આપેલું છે, DB આપેલું છે અને AE આપેલું છે. ઓકે, જસ્ટ પુટ ડાઉન ધ વેલ્યુ. ફૂલ કોન્ફિડન્સ થી તમે સૂત્ર લખો, સૂત્રમાં ખાલી કિંમત મૂકો, તમારો જવાબ આવી જ જશે. 1.5 છે તો 1.5 લખી દો. ઓકે, DB કેટલું છે? 3 છે તો 3 લખી દો. AE 1 છે, EC. ઓકે, ઘણા વિદ્યાર્થીઓ આટલું લખીને પછી છોડી દેશે. છોડવાની જરૂર નથી. તમારે જે શોધવાનું હોય ને એને ખાલી ડાબી બાજુ લઈ જવાનું, બાકી બધું પેલી સાઈડ. ઓકે, તો EC ભાગાકારમાં છે, ગુણાકારમાં આવી જશે. જે નિયમ છે એ જ વાપરવાનો. અહીંયા આગળ 3 ભાગાકારમાં છે, એ બાજુ જશે તો ગુણાકારમાં, એટલે ઉપર જતા રહેશે. 1.5 ગુણાકારમાં છે, ભાગાકાર. હવે પોઈન્ટ વાળું કેટલા સ્ટુડન્ટ આવડતું નથી, પોઈન્ટ માટે કશું જ વિચારવાની જરૂર નથી. અગર પોઈન્ટ પછી એક અંક હોય, એક ડિજિટ હોય, ઓકે, સો એક અંક હોય ને તો 10 મૂકવાનું, 2 અંક હોય તો 100 મૂકવાના. ક્યાં મૂકવાના? જો અગર છેદમાં હોય પોઈન્ટ વાળી સંખ્યા છેદમાં હોય તો અંશમાં મૂકવાના, અને અંશમાં હોય પોઈન્ટ વાળી સંખ્યા તો છેદમાં મૂકવાના. બીજું કઈ નહીં કરવાનું. બરાબર, તો 3, 15 અત્યારે ક્યાં છે પોઈન્ટ વાળી સંખ્યા? છેદમાં, તો અંશમાં 10 મૂકી દઈશું ગુણાકારમાં. ઓકે, હવે તમને આઈડિયા આવી ગયો હશે. 3 પંચા 15 અને 5 દુ 10. તો EC બરાબર કેટલું મળશે? 2 સેન્ટીમીટર. ઓકે, તો EC અહીંયા આગળ કેટલું મળે છે? 2 સેન્ટીમીટર. એ તમારો જવાબ થઈ જશે. ઓકે, એના પછી તમે જોશો તો હવે અહીંયા આગળ તમને કેવી રીતે આપ્યું છે? AB ક્વેશ્ચન જુઓ. DE સમાંતર BC, તો DE ત્રિકોણ ABC માં DE B ને સમાંતર દોરી દઈશું. બરાબર, હવે ક્વેશ્ચન તમે ધ્યાનથી જોશો તો AB આપેલું છે, આખું બાજુનું માપ આપ્યું છે. AB 4 સેન્ટીમીટર આપ્યું છે અને DB 1 સેન્ટીમીટર. એ રીતે આ બાજુ AC 8 સેન્ટીમીટર આપ્યું છે. EC શોધવાનું કીધું છે. જો હમણાં જ મેં તમને સમજાયું કે અગર નીચેનું આપેલું હોય તો નીચેના છેદમાં આખી બાજુ, એ જ રીતે આ EC જે નીચેની નાની બાજુ છે એના છેદમાં મોટી બાજુ આવી જશે, AC. એટલે સૂત્ર કેવું બનશે? DB ના છેદમાં AB બરાબર EC ના છેદમાં AC. ઓકે, EC ના છેદમાં AC. ઓકે, DB કેટલી છે? 1 સેન્ટીમીટર અને AB કેટલી છે? 4 સેન્ટીમીટર. રાઈટ, EC છે, EC શોધવાનું છે અને AC 8 સેન્ટીમીટર છે. ઓકે, સિમ્પલી EC તો ઉપર જ છે એટલે એને આ સાઈડ જ રાખીશું. 8 સેન્ટીમીટર જે ભાગાકારમાં છે એને ગુણાકારમાં લઈ જઈએ તો 8 ના છેદમાં 4 બરાબર EC. 4 દૂને 8, તો EC બરાબર કેટલા મળ્યા? 2 સેન્ટીમીટર. પાછળ એકમ લખવાનું ના ભૂલતા. ઓકે, આગળના દાખલામાં આપણે લખ્યા કે નહીં લખ્યા? હા, લખ્યા છે. એની આગળ લખ્યા હતા ક્ષેત્રફળ વાળામાં? હા, બધામાં લખું છું જો. ઓકે, સેન્ટીમીટર સ્ક્વેર. જ્યારે ક્ષેત્રફળની વાત છે તો સ્ક્વેર આવે, સેન્ટીમીટર અગર મીટરમાં આપ્યું તો મીટરનો વર્ગ આવે. ઓકે, ઘણા વિદ્યાર્થીઓ અહીંયા આગળ સેન્ટીમીટર લખવાનું ભૂલી જાય છે. ઓકે, હા, તમે અહીંયા આગળ 1.5 સેન્ટીમીટર 3 સેન્ટીમીટર એવું નહીં લખો તો ચાલશે. તો જ્યારે છેલ્લો આન્સર આવે ને એમાં તો તમારે લખવું જ પડશે. ઓકે, આમાં પણ તમારે આન્સર આ રીતે લખવાનો, નહીં તો હાફ માર્ક્સ કટ કરી શકે છે તમારે. ઓકે, હવે આપણે
ઓબ્જેક્ટિવ ટાઈપ ક્વેશ્ચન પર મૂવ ઓન થઈશું. ઓકે ઓકે તો ઓબ્જેક્ટિવ ટાઈપ ક્વેશ્ચનમાં ફર્સ્ટ ક્વેશ્ચન છે તમારો બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ જેટલો છે. સાચું છે કે ખોટું એ છે, બરાબર? તો અનુરૂપ બાજુઓના વર્ગના ગુણોત્તરના વર્ગ જેટલો હોય છે. યસ, વર્ગના ગુણોત્તર જેટલો અથવા ગુણોત્તરના વર્ગ જેટલો. તો આ વિધાન કેવું છે? સાચું છે. ઓકે નેક્સ્ટ, સમાન બાજુઓ વાળા બે સમબાજુ ત્રિકોણ. હવે સમબાજુ ત્રિકોણ હોય અને બંને ત્રિકોણની બાજુઓ કેવી છે? સમાન છે. ઓકે તો સમાન છે એટલે ABC અને PQR. સપોઝ આની બાજુઓ પણ સરખી છે અને ખૂણા પણ સરખા છે. એ ખૂણો A બરાબર ખૂણો P, ખૂણો B બરાબર ખૂણો Q, ખૂણો C બરાબર ખૂણો R. ઓકે સો બધું સમાન હોય તો એને આપણે એકરૂપ ત્રિકોણ કહેવાય. વેરી ગુડ. ઓકે તમે સાથે સાથે કરતા રહેજો, બરાબર? કેમ કે હમણાં જણાવ્યું તેમ તમે જાતે વિચારવાનું ટ્રાય કરો કે શું જવાબ આવે એનો, સાચો છે કે ખોટો. પછી કોમેન્ટ સેક્શનમાં જરૂરથી મને જણાવજો, બરાબર? ઓકે ભૂલી ના જતા પાછા કોમેન્ટ કરવાનું. ઓકે બધા વર્તુળો ખાલી જગ્યા છે, તો ખાલી જગ્યા છે તો એકરૂપ કે સમરૂપ આવે? હમણાં જ મેં શીખવાડ્યું ઓકે સ્ટાર્ટિંગમાં જ કે બધા વર્તુળો કેવા છે? સમરૂપ છે. બધા વર્તુળો કેવા છે? સમરૂપ. અગર ત્રિજ્યાઓ સરખી હોય તો એ વર્તુળને બધા બે વર્તુળો છે બંનેની ત્રિજ્યા સમાન છે. ત્રિજ્યા સમાન છે તો એને એકરૂપ કહીશું, બરાબર? ઓકે હવે એક સમરૂપતા આપી. સમરૂપતા આપી છે એટલે સમરૂપતા પ્રમાણે તમારે ત્રિકોણ બનાવવા જરૂરી છે. સમરૂપતા માટે એક સંગતતા આપી છે. સોરી, સમરૂપતા માટેની સંગતતા ABC. ઓકે સોરી, ABC નહીં PQR છે. સરથી પણ ભૂલ થઈ શકે છે. PQR આ પેલું છે, બરાબર? ત્રિકોણ PQR છે અને બીજો ત્રિકોણ દોરી દો. ઓકે એમાં આપ્યું છે y z અને x. ઓકે y z અને x. હવે આ બંને ત્રિકોણો માટેની સંગતતા આપેલી છે. હવે ખૂણો P છે એ ખૂણા Q કરતા બમણો છે. ખૂણા Q કરતા કેવો છે? બમણો છે. ખૂણો x બરાબર 120. આ 120 છે તો ખૂણો y શોધો. ખૂણો y શોધો. હવે પહેલું ખૂણો P છે ને એ પેલા ખૂણા Q કરતા બમણો છે. તો ખૂણા P ની જગ્યાએ આ બંને ત્રિકોણ કેવા ત્રિકોણ છે? સમરૂપ ત્રિકોણ. હવે સમરૂપ ત્રિકોણમાં અનુરૂપ ખૂણાઓ સરખા જ હશે આ સંગતતા પ્રમાણે, બરાબર? PQR YZ X સંગતતા આપી છે ને તો ખૂણો P અને ખૂણો Y કેવો હશે? સમાન હશે. ખૂણો Q અને ખૂણો Z સમાન હશે. એટલે હું P ની જગ્યાએ શું લખી શકું છું? Y લખી શકાય? યસ, P ની જગ્યાએ હું Y લખી શકું. એવી જ રીતે Q ની જગ્યાએ હું શું લખી શકું? Z. તો ખૂણો Y બરાબર 2 ખૂણો Z. અને ખૂણા Z ને અગર મારે ખૂણા Z ને કરતા બનાવી દઉં તો ખૂણો Z 2 ગુણાકારમાં છે બાજુ તો બરાબર ખૂણો Y ભાગ્યા 2. ઓકે હવે આ ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. ખૂણો x વત્તા ખૂણો y વત્તા ખૂણો z બરાબર શું થશે? 180. રાઈટ? ખૂણો x આપેલો છે 120 વત્તા ખૂણો y. ખૂણા z ની જગ્યાએ આપણે શું લખી દઈશું? ખૂણા y ના છેદમાં 2 બરાબર 180. રાઈટ? પ્લસ 120 એ બાજુ જશે તો માઇનસ 120. અહીંયા આગળ ચોકડી ગુણાકાર કરી દઈએ તો 2 ખૂણો y વત્તા ખૂણો y છેદમાં 2 બરાબર 180 ઓછા 120. ચલો વિદ્યાર્થી મિત્રો 180 ઓછા 120 કેટલા થઈ જશે? 3 ખૂણો y છેદમાં 2 180 ઓછા 120 60. ઓકે અહીંયા આગળ 2 ભાગાકારમાં છે બાજુ જશે તો ગુણાકારમાં, જે 3 ગુણાકારમાં છે બાજુ જશે તો ભાગાકારમાં. એટલે ખૂણો y બરાબર 60 ગુણ્યા 2 છેદમાં 3. 20 તરી 60 અને 20 દુ 40 અંશ. તો ખૂણો y કેટલા અંશમાં મળ્યો? 40 અંશનો. 3 ભાગાકારમાં હતા, ગુણાકારમાં ગયા, 2 ભાગાકારમાં છે, સોરી 3 ગુણાકારમાં હતા, ભાગાકારમાં ગયા અને 2 ભાગાકારમાં છે તો ગુણાકારમાં જશે, બરાબર? ને 3 20 30 60 એટલે ઉપર 20 હશે, 20 દુ ને 40 અંશ.
તો ખૂણો y કેટલા અંશ આવશે? 40 અંશ આવશે, રાઈટ? બે ખાલી જગ્યા હંમેશા સમરૂપ હોય. શું સમરૂપ હોય? બે ખાલી જગ્યા હંમેશા સમરૂપ હોય. ચોરસ, લંબચોરસ, ત્રિકોણ કે સમલંબ ચતુષ્કોણ. તો શરૂઆતમાં જ આપણે શીખવાડ્યું કે ચોરસ, બે ચોરસ એ સમરૂપ, હંમેશા સમરૂપ હોય. ઓકે, હવે પ્રશ્ન નંબર 6, સમલંબ ચતુષ્કોણ, ચતુષ્કોણ PQRS. તો વિદ્યાર્થી મિત્રો, સમલંબ ચતુષ્કોણ કોને કહેવાય? ઓકે, એની પાસે છે આન્સર. સમલંબ ચતુષ્કોણ કોને કહી શકાય? જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની એક જ જોડ, સામસામેની બાજુઓની એક જ જોડ જો અગર સમાંતર હોય તેને સમલંબ ચતુષ્કોણ કહેવાય. તો અહીંયા આગળ જો આ એક જ જોડ PQ અને RS, PQ અને RS, તો PQ અને RS એકબીજાને સમાંતર છે, બીજી બે જોડ એકબીજાને સમાંતર નથી. બરાબર? ઓકે, સો હવે PR અને QS એકબીજાને O બિંદુમાં છેદે છે, એટલે PR વિકર્ણ થશે. બરાબર? PR અને QS એકબીજાને O બિંદુમાં છેદે છે. OP બરાબર 6, OP 6 છે. OQ બરાબર 9 અને OR 8 છે. તો આ શોધવાની છે, OS શોધવાની છે, સોરી, OS, OR 8 છે, સોરી, ફરી એકવાર જોઈ લઈએ. OQ9 છે, OQ9 છે, OR 8 છે, OS શોધવાની છે. ઓકે, OS શોધવાની છે. હવે તમે અહીંયા આગળ પહેલું છે ને, તમારે જોવા પડશે કે આ બે ત્રિકોણ છે ને, ત્રિકોણ OPQ અને OSR, એ બંને ત્રિકોણ કેવા ત્રિકોણ છે ખબર છે? સમરૂપ ત્રિકોણ છે. કઈ રીતે? તો તમને યાદ હશે યુગ્મકોણની જોડ. ઓકે, યુગ્મકોણની જોડની શરત આવી હતી, એક Z બનવો જોઈએ જે સમાંતર બાજુઓ હોય અને આ જે એના અંતર્ગત ખૂણા હોય એ સમાન હોય. એટલે અહીં આગળ આ બે ખૂણા સમાન છે. ઓકે, એ ખૂણો સરખો છે. પછી આ બાજુ પણ એક Z બને છે. ઓકે, અહીંયા તમે જોશો ને તો બીજો એક Z આ રીતે બને છે. ઓકે, તો અહીં આગળ તમે અગર વિચારશો તો આ Z બને છે, તો એમાં પણ બીજા બે ખૂણા, કયા ખૂણા? આ ખૂણો અને આ ખૂણો પણ સરખો થશે. તે જ રીતે અહીંયા આગળ સામસામેના ખૂણા, અભિકોણની જોડ, તો આ પણ સરખા છે. તો અગર ખૂ શરત પ્રમાણે શું થઈ જશે? ખૂ, જો કે આપણે સાબિત નથી કરવાનું, બસ ખૂ શરત અનુસાર કયા બે ત્રિકોણ સમરૂપ હશે એકબીજાને? ત્રિકોણ OPQ. ઓકે, OPQ. હવે O ને P ને સંલગ્ન R છે. ઘણા વિદ્યાર્થીઓ શું કરે છે? OSR લખી દેશે. OSR નહીં થાય. ખૂણા P ને સરખો સમાન ખૂણો કયો છે? ખૂણા P ને અનુરૂપ ખૂણો કયો સમાન છે? ખૂણો R, એટલે ORS લખવું પડશે. ત્રિકોણ OPQ સમરૂપ ત્રિકોણ ORS. ઓકે, અને આના પરથી તમારે સમરૂપ ત્રિકોણ પ્રમાણે તમને ખબર હશે શરત શું છે કે અનુરૂપ બાજુઓના ગુણોત્તર કેવા હોય છે? સમાન હોય છે. ઓકે, તો હવે અનુરૂપ બાજુઓના ગુણોત્તર એટલે જો અહીંયા આગળ તમારે ડાયરેક્ટ આ શરત ઉપરથી તમારે લખવું હોય ને, તો તમારે અગર પહેલા બે લો છો તો પહેલા બે OP/OR. ઓકે, બરાબર, ફર્સ્ટ ટુ લીધા, પછી PQ બરાબર RS, પછીના બે PQ/RS, OP ના છેદમાં OR બરાબર PQ ના છેદમાં RS. હવે છેલ્લા બે લો, OQ અને OS, તો બરાબર OQ ના છેદમાં OS. હવે તમને કયા આપેલા છે, કઈ બાજુ આપેલી છે ને કઈ શોધવાની છે એ પ્રમાણે તમારે બેની પેર લઈ લઈશું. બરાબર, બેની જોડ લઈ લઈએ. જેમ કે OP આપેલું છે, OP અને OR આપેલું છે, PQ અને RS નથી આપ્યું એટલે આ લેવાની જરૂર નથી. OQ અને OQ 9 સેન્ટીમીટર આપેલું છે, OS શોધવાનું છે, એટલે તમારું સૂત્ર આ બની જશે, OP ના છેદમાં OR બરાબર OQ ના છેદમાં OS. હવે OP કેટલા છે? OP અહીંયા આગળ જોઈએ તો 6, OR છે 8, 6 ના છેદમાં 8 બરાબર OQ કેટલા છે? 9, OS શોધવાના છે. OS ભાગાકારમાં છે બાજુ તો ગુણાકારમાં. ઓકે, 9 × 8 છેદમાં 6, બરાબર ને?
8 બી ભાગાકારમાં હતા, એ બાજુ ગયા ગુણાકારમાં, 6 ગુણાકારમાં છે, એ બાજુ તો ભાગાકારમાં, 3 તરી 9, 3 દુ 6, 2 ચોક 8, 4 તરીને 12, તો 12. ઓકે, અહીંયા કે સેન્ટીમીટર કે એવું કંઈ લખવાની જરૂર નથી, તમારો જવાબ આવશે બી 12. ઓકે, અંડરસ્ટુડ. સો અહીંયા આગળ ત્રિકોણ થોડોક દાખલો મોટો થાય છે, પણ અગર તમને આ શરત ખબર હશે તો તમે આરામથી દાખલો સોલ્વ કરી શકો તેમ છો. ઓકે, ઓકે, હવે એના પછી નીચેના ચતુષ્કોણો સમરૂપ છે કે નહીં તે જણાવો. ઓકે, સમરૂપ થવા માટે પહેલી શરત ખૂ તો થવી જોઈએ, બધા ખૂણાઓ સમાન થવા જોઈએ. તો અહીંયા આગળ પહેલું જ આપણે ખબર પડી જાય છે કે આ ખૂણો અને આ ખૂણો સમાન તો છે નહીં, એક 90 અંશ છે ને એક આ અલગ જ ખૂણો છે, એટલે આ સમરૂપ ચતુષ્કોણ નથી. ઓકે, અગર ખૂણાઓ સરખા આપ્યા હોત તો તમારે બાજુઓનો ગુણોત્તર ચેક કરવો પડે. બાજુઓનો ગુણોત્તર અગર ચેક કરશો ને તો બાજુઓનો ગુણોત્તર સરખો હશે, જેમ કે 1.5/3, પછી અહીંયા આગળ પણ 1.5/3, બધા 1.5/3 જ આવે છે, બરાબર. એટલા માટે કેમ કે બંને સમબાજુ ચતુષ્કોણ છે, સમબાજુ ચતુષ્કોણ છે એટલે ગુણોત્તર સરખો જ રહેવાનો. પણ ખૂણા સરખા નથી, અને ખૂણા સરખા નથી એટલે સમરૂપ ચતુષ્કોણ નથી, રાઈટ. એના પછી બે બહુકોણના અનુરૂપ ખૂણાઓ ખલી ગયા હોય અને તેમની અનુરૂપ બાજુઓ ખલી ગયા હોય તો સમાન સંખ્યાવાળા બે બહુકોણો સમરૂપ છે. સો અનુરૂપ ખૂણાઓ સમાન હોવા જોઈએ કે સમપ્રમાણમાં હોવા જોઈએ? ઓકે, સો અનુરૂપ ખૂણાઓ ક્યાં હોવા જોઈએ? સમાન, અને અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં, તો જ એ બહુકોણો કેવા હોય? સમરૂપ હોય. ઓકે, બધા ખાલી જગ્યા ત્રિકોણો સમરૂપ છે, તો આ સ્વપ્રયત્ને આપું છું, બરાબર. આ તમે જાતે કરી શકો છો. ઓકે, અને પ્રતિપ્રમેય પણ સ્વપ્રયત્ને એ પણ તમે કરી શકો છો. ઓકે, સો અહીં આપણો આજનો આ ક્લાસ પૂર્ણ થાય છે. આશા રાખું છું કે તમને બધાને સમજ પડી હશે. જો કોઈ ડાઉટ હોય અને અથવા તમારા કોઈ સજેશન હોય તો તમે મને જણાવો, જેથી આપણે આ જે લેક્ચરની જે સિરીઝ છે હજુ ઇમ્પ્રૂવ કરી શકીએ ને તમારા સારામાં સારા ગુણ આવી શકે. તો અગર જો તમને વિડીયો સમજ પડી હોય, તમને ક્વેશ્ચનના આન્સર આવડે, હા ક્વેશ્ચનના આન્સર આપ્યા આવડી, જેટલા જાતે રાઈટ કર્યા છે તેને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો. અને જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય, સમજ પડી હોય તો તમારા ફ્રેન્ડ્સને પણ શેર કરો. ઓકે, તમારા જે કુટુંબીજનો છે, અગર કુટુંબીજનોમાં કોઈ તમારા રિલેટિવ્સમાં ધોરણ 10માં અભ્યાસ કરી રહ્યા છે, બરાબર, તમારા પૂરતો ના રાખી અને બધાને શેર કરો. અને જો તમને સારું એવું સમજ પડી હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. થેન્ક યુ.